સ્વાગત કરું છું આપણા નવા વ્લોગની અંદર. અભી દવા કાકા દુકાને પગ ખાઈને આવી ગયા અમે લોકો. હું ને જય રામ મિત્ર પૂજન હારો ઘોડો આવ્યો નહીં હારો ખબર નહીં. આ કોઈક બીજું આવી ગયું છે રામ મિત્ર ટોપી પહેરીને. તો બી કઈ જવાનું ફ્રી ફાયર રમવા કેટલા વાગ્યા? 1 કઈથી 1 વાગે જોઈ લે જો તો બતાવ. હજુ તો 1 વાગશે. હજુ તો મારે તો 1:30 વાગે ખાવાનું હોય. તારા પપ્પા આવી ગયા છે તો વાંધો નહીં ફોન કરશે તો પછી ખાઈને જ મળીએ ને ડાયરેક્ટ. એવું કરું સારું તો ચલો ભાઈ ખાઈને મળીએ. હવે જમી બહુને આવતા રહ્યા યો ગાઈસ. પૂજન તો રામ મિત્ર પૂજન ઓમ ભાઈના ઘેર બેહેલો બરાબર. પૂજન આવી રહ્યો મારા જોડે. હવે અમે ત્યાં રમવા જઈશું ફ્રી ફાયર. ખાવા પીવાનું લેવા જઈએ બરાબર તો ડાયરેક્ટ ટાઈમ મળીએ. હવે અહીંયા આવતા રહ્યા જુઓ. આ બે ફ્રી ફાયર રમે છે. આ પૂજને ફ્રી ફાયર રમે. મેં રમતેલો પણ આ લોકો બીઆર રમવાનું કહે તો મેં ના પાડી દીધી. અને હમણાં હાલમાં જ ઓમભાઈનો ફોન આવ્યો તો ઓમભાઈ આવે છે તો મેં તરસ લાગતેલી થોડું તો પાણી મંગાવી લીધું. અને અહીંથી જો મસ્ત અત્યારે પણ સારો વ્યૂ દેખાય છે. અને બસ તો પછી અભી ઓમભાઈ આવે એટલે તમને મળાવું. આજે વ્લોગમાં નહીં આવ્યા, કાલના પણ વ્લોગમાં નહોતા આવ્યા, પરમ દિવસના વ્લોગમાં પણ નહોતા આવ્યા મારા ખ્યાલથી. એટલે 1-2 બ્લોગમાં હમણાં ગેપ રહી ગઈ છે તો આજે તમને મલાવી દઉં. ચલો આવે એટલે મળીએ ગાઈઝ. હવે લોકો અમે નીચે બેસી ગયેલા. આપણા ઓમભાઈ આવી ગયા. ઓમભાઈ તમે યાર બ્લોગમાં આવો પ્લીઝ. તમને બધા જય સિયારામ જય શ્રી રામ. આપણે પૂજનભાઈ ફની વિડીયો જોવે. રામ રામ મિત્ર સારે ભાઈયાણે રામ રામ મિત્ર કહી દીધું ભાઈ. તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દીધો બરાબર. પ્લીઝ તમે સબસ્ક્રાઈબ નથી કરતા યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો બરાબર. આ બધા રાહ જુએ છે જ્યારે ક્યારે 1 મિલિયન થાય. એટલે 1 મિલિયન તો કઈ યાર 50 સબસ્ક્રાઈબર ક્યારે થાય બધા રાહ જુએ છે. પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઇબ બ્રો, શેર કરી દો, નોટિફિકેશન ઓન કરી દો. જલ્દી આ વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે જલ્દી જલ્દી જલ્દી. આપણા બરાબર કહી દીધું છે બરાબર એટલે કરી દેજો. સાચી વાત. આપણા દરરોજ અપલોડ થાય છે ગાઈસ. અડધા લોકો જોવે છે 50% પર લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. અરે 50% નહીં જોતા. તો ગાઈસ તમે યાર તમાર યારો કોમેન્ટ તો મોકલો અમને, જેનથી ખબર પડે તમે અમને કેટલો પ્યાર કરો છો બરાબર ને. તો પ્લીઝ યાર વિડીયો જોઈને પણ આમ કરો બરાબર. હવે ભાઈ જયભાઈ એમનો પોતાનો બ્લોગ બનાવે છે તો પછી મળીશું પછી. બાય ગાઈઝ. ઓમ ભાઈ પાકિટ આવ્યા આગળ જુઓ. પૂજનભાઈ અને આ ઓમભાઈ 2 પડેકા લેવા ગયેલા આપણા જયભાઈ. રામ રામ મિત્ર. અને અમે બે રહેલા. આજે પૂજા ઓમભાઈએ પાર્ટી કરાવી અમને 10 રૂપિયાની. અમારે બસ भाई હવે मैं क्या बोलूं इसमें. ઉપરથી 1 પડેલું હતું ને બીજા 4 પડી ગયા. મારા ભાઈબંધોમાં કેવું ખબર, કોઈ 20 રૂપિયાનું ખવડાવે, કોઈ 10 રૂપિયાનું ખવડાવે, કોઈ 100 રૂપિયાનું ખવડાવે. અમારે તો કોઈ બધું પેલો ખવડાવવા વાળો હોવો જોઈએ. 5 રૂપિયાનું પડેકું લઈને આવે ને તો 4 જણમાં ભાગ પડે બરાબર. તો હવે બધા અહીંયા બેઠા છે અત્યારે. આવું કયું ખાય છે મને આપો. મને યાર પાણીપુરી બનાવે. તો અમે જો પાણીપુરી બનાવી દીધી અત્યારે ઓળખાની. તો હવે ડોકા નીચે પકડ્યું ન બરાબર. લોકો નીચે આવેલા પાટે ખાધું પડકો લાવી લો ખાઈ પીને. હવે અમે એ લોકો આગળ મસ્તી કરે. હું પાછળ છું બ્લોગ બનાવું છું બરાબર. તો ઘેર જઈએ, ઘેર જઈને પછી મળીએ. તો ગાઈઝ હવે આજે શું કહેવાય સ્ટેન્ડ લાવેલા અમે. સેફલી સ્ટિક લાવે છે. સેફલી સ્ટિક બરાબર. હવે કમ્પ્લીટ બ્લોગ બનશે. પેલા હાથ થોડો સ્ટેબલ નહોતો રહેતો. આજે પૂજનભાઈ શું કહે. હવે આ આયા છીએ આપણા વૈભવ કોઠારી ભાઈ. આમ પ્રસાદ નહીં ફાવે તને. ઓય તું જા લેવાનો બ્રેક નહીં આ નહીં આવતું. આ માણસ જો અત્યારે બાઇક લઈને જઈ રહ્યો છે. અમારો પૂજન અલા ની લે તું માપ ભરોસો છે નહીં ફાવે તને. વેલકમ બેક. હવે આપણે ગયા હતા મંદિરે જયભાઈને બોલાવા. રામ રામ મિત્ર સારાણે. આગળ છે આપણા સોર્યાભાઈ. વચ્ચે એક ભાઈબંધ મળ્યો હતો વૈભવ ને મિત.
તે તો બહુ મસ્તી કરી, મસ્તી પણ કરી છે. હવે આપણે જશું આપણે અડ્ડે ને, સોરી ગાઈસ, ઘેર એટલે જીતના ઘરની પાછળ આપણે ક્રિકેટ રમતો તો ત્યાં જઈશું આપણે. રસ્તામાં છીએ આપણે. હવે તઈ જઈને પછી મળીએ. ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ અમારી BMW ઉપર, ધવલ કાકાની દુકાને. જોઈ શકો છો BMW. ઓલે લે ઓટોમેટિક જે ખબર છે તમને? આ જોઈ શકો છો આપણી BMW. આપણા સોરે ભાઈ આ BMW છે અમારી, ઓટોમેટિક છે, AI વાળી. વાગે છે મને, પગ દુખી ગયા ગાઈસ. ભલે લે લે. બહુ ફાસ્ટ ચાલે છે. ઉતરી જા. લે હું ખેંચી લઉં. પાછળ બેહાસ હું બેહીશ પાછળ. હા ચાલુમાં બે ને પકડ. ચાલુ છે? હા હા. ચાલુ બે કેવી રીતે ચાલુ બેહું? એક હાથમાં પડું. નાખ 2 મિનિટ ગાય, 2 મિનિટ મામા મમ્મી જો પૂજનભાઈ વિલી મારશે. એક નંબર વિલી. ચલ ભાઈ તઈ જઈને મળે. તો ગાઈસ હવે આપણે ધવલ કાકાની દુકાનમાંથી નીકળી ગયા છીએ. હવે આ સોરેભાઈને ખાવાનું બાકી છે, તે જમવા જાય છે. આ રહી આપણી રોઝ રોયલ. જો લાઇટ પણ લાગે છે, જોઈ શકો છો તમે. આપણી આ રોઝ રોયલ છે. હા જોઈ શકો છો ઓફ રોડિંગ થાય છે. ત્યાં આપણે જનરેટર ચાલુ છે. હવે આપણે ઘરે જઈશું. હવે જમી ને આપણે પછી મળીએ. ત્યાં પછી જોઈએ શું ચાલવા જવાનું છે કે શું. હવે આપણે રસ્તામાં છીએ. અને જોઈ શકો છો આ લાઇટ જુઓ ખાલી ગાઈસ, તમે લાઇટ જુઓ. પાછળ પણ લાઇટ છે, જબરજસ્ત લાગે છે. મોડીફાઈ. ઓ ભાઈ આપણી બાઇકનું નામ શું છે? રોઝ BM નામ છે. ન્યૂ મોડલ લોન્ચ થયું છે. આપણા સોરેભાઈએ લોન્ચ કરી દીધું છે. હવે અહીં મસ્ત ઓફરોડિંગ થશે ગાઈસ. ઉભો રે સોરે, ઉભો રે. જોઈ શકો છો આપણી BMW. અંદર પણ લાઇટ છે, આગળ પણ લાઇટ છે. સોરે સિવા બની ગયો છે. આપણા ડોગેશભાઈ છે, એના આંખમાં પણ લાઇટ છે. એ મારા પગમાં કશું ચોટી ગયું છે ભાઈ, કાદવમાં પગ પડી ગયો છે. હેપી બર્થડે થઈ ગયું આપણા. થોડીક માટી નાખી દઈએ. હવે ઘરે જઈને આવવું પડશે. આ રસ્તો તમે જોઈ શકો છો દરરોજની જેમ. ઓરે ઓય સોળ્યા, મને બીક લાગે છે. આપણા ભૈલું કાકા હે પછી મળીએ. ત્યારે હું ચાલવા નીકળી ગયેલો બરાબર. પછી હવે કોઈ આવ્યું નહોતું આજે પણ, કાલે પણ કોઈ નહોતું આવ્યું. તો બસ હવે ઘેર જાઉં છું અત્યારે. તો આજના માટે એટલું જ. વિડીયો પસંદ લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.